જો અહીંયા આપણે મસ્ત એક આપણે સામાન્ય બુદ્ધિનો ઉપયોગ કરી અને દોસ્તો આપણે એક સ્ટેપની અંદર જ આપણે આને પૂરો કરવાનો પ્રયત્ન કરીએ. ચલો, શું આપેલું છે કે ભાઈ 40% ગુણની જરૂર છે પાસ થવા માટે. કેટલા ગુણ આવેલા છે તો કે 300 ગુણ આવ્યા છે અને 20 ગુણથી શું થાય છે તો કે નાપાસ થાય છે. એનો મતલબ તો એને પાસ થવું હોય તો 300 ગુણ એને આવ્યા છે. જો 20 ગુણ એને આવી ગયા હોત, બરોબર, ખુશીબેન ને, તો એ પાસ થઈ ગયા હોત. એનો મતલબ કે ભાઈ 320 ગુણ આવી ગયા હોત ને તો ખુશીબેન શું થઈ ગયા હોત તો કે પાસ થઈ ગયા હોત. એનો મતલબ શું કે ભાઈ 40%, બરોબર, 40% ગુણ આવ્યા હોત. 40% ગુણ એટલે કેટલા ગુણ છે તો કે સાહેબ 320 ગુણ છે, બરોબર. તો આપણે કુલ ગુણ મેળવવા છે, એનો મતલબ 100% બરોબર કરવું છે. તો કેટલા થાય? ત્રિરાશિ મૂકો, જવાબ દોસ્તો આવી ગયો છે. ચલો આપણે આનો જવાબ મેળવ્યો કે ભાઈ 100 ગુણ્યા 320 ના છેદમાં શું કરીએ તો કે 40 કરીએ, બરોબર. 0 0 જશે. 4 8 ને શું આવશે 32. 8 ગુણ્યા 100, તો દોસ્તો આનો જવાબ શું આવશે તો કે કુલ ગુણ કેટલા હશે તો કે 800 ને ગુણ હશે. બસ આવો જ સરસ મજાનો નેક્સ્ટ પ્રશ્ન તમને આપું છું, બરોબર છે. નેક્સ્ટ પ્રશ્ન આપે કોમેન્ટ બોક્સની અંદર દોસ્તો જણાવવાનો રહેશે.